બોટાદમાં આજે વરસાદની કારણે રેડ એલર્ટ છે અને આવતીકાલની સવારમાં 6 વાગ્યા સુધી આ એલર્ટ રહેશે. છેલ્લા 24 કલાકમાં બોટાદ સબ ડિવિઝનમાં 15.5 ઇંચની વરસાદ થયું, બરવાલામાં 9 ઇંચ અને રાણપુરમાં 5 ઇંચની વરસાદ થયું. બોટાદની લાઠીદડ ગામમાં ગઈકાલે એક એકો ગાડી તણાઈ ગઈ. આમાં 9 લોક હતું. કાલે રાત્રે જ 2 લોકોની બચાવની કામગીરી પૂર્ણ થઈ ગયું છે. અત્યાર સુધી 2 ડેડ બોડી પણ રિટ્રીવ કરવામાં આવ્યું છે. બાકી લોકોની बचाव की कामगीरी અત્યારે લોકલ ટીમ્સ દ્વારા સ્થળ ઉપર ચાલુ છે. એનડીઆરએફ ની ટીમને પણ હું રિક્વેસ્ટ કરી દીધું છે અને આ ટીમ પણ ટૂંક સમયમાં રેસ્ક્યુની કામગીરીમાં જોડશે. ગદરાની પીપરિયા ગામમાં 10 થી 12 લોક ખેતરની વિસ્તારમાં ફસાઈ ગયું છે અને લોકલ ટીમ્સ દ્વારા એમને પણ બચાવની કામગીરી ચાલુ છે. પ્રિકોશનરી મેશર્સની ભાગરૂપે બરવાલા તાલુકામાં કઈ વિસ્તારમાં ડેમની સપાટી વધી ગયું છે અને ઓવરફ્લોની સંભાવનાને કારણે 40 લોકોને સ્થળાંતર કરવામાં પણ આવ્યું છે અને લોકલ જો શાળાઓ છે એમાં જ્યાં સ્થળાંતર કર્યું છે આમાં રહેવાની અને ખાને કા પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે. અફવા ફેલાવવાથી દૂર રહેવા માટે હું બોટાદ નિવાસીઓથી અનુરોધ કરું છું અને કોઈ પણ પ્રશ્ન હોય અને ક્વેરીઝ હોય તો સતત કંટ્રોલ રૂમથી સંપર્ક રાખવાને પણ હું વિનંતી કરું છું.